નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં આજે વૈવિધ્યતા અને સમાવેશિતાના રંગો વેરતો એક અનોખો ઉત્સવ જોવા મળ્યો છે. વડોદરાના LGBTQ સમુદાય અને તેમના હજારો સમર્થકો દ્વારા આજે વડોદરા ગૌરવ ઉત્સવ એટલે કે પ્રાઇડ વોકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના ઐતિહાસિક સયાજીબાગ એટલે કે કમાટી બાગના ગેટ નંબર 3 ખાતેથી આજે સાંજે 5 વાગે આ રંગબેરંગી રેલીનો પ્રારંભ થયો હતો. સમાજમાં પ્રેમ, સમાનતા અને દરેક વ્યક્તિના અસ્તિત્વનો સ્વીકાર થાય તેવા સકારાત્મક સંદેશ સાથે આ પ્રાઇડ વોક યોજાઈ હતી. આ ગૌરવ ઉત્સવ રેલી કમાટી બાગથી નીકળીને શહેરના વિવિધ પ્રમુખ વિસ્તારોમાંથી પસાર થઈ હતી, જેમાં LGBTQ સમુદાયના લોકો પરંપરાગત અને આકર્ષક વેશભૂષા તથા સપ્તરંગી ઝંડાઓ સાથે ઉત્સાહભેર જોડાયા હતા. આજના રોજે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા છે 20મી જૂને, જ્યારે અમે વડોદરા ગૌરવોત્સવ પ્રાઇડ માર્ચ મનાવી રહ્યા છે. અને આનું મહત્ત્વ એ છે કે આ પ્રાઇડ માર્ચમાં અમે અમારું જે અસ્તિત્વ છે, LGBT સમુદાયનું જે અસ્તિત્વ છે, એમ જોવા જઈએ તો કોઈ પણ જનસંખ્યાનું 10% LGBT સમુદાય હોય છે. અને ભારતમાં આપણે એનો આંકડો કરીએ તો અમે કરોડોની માત્રામાં છે. અને અમે આ માર્ચના દ્વારા અમે એક સંદેશો આપવા માંગીએ છીએ સમાજમાં કે અમે પણ આ સમાજના ભાગ છે. અને ખાસ કરીને અમને જે હક ભારતના સંવિધાને આપ્યા છે એ હક માટે અમે લડી રહ્યા છે. અને અમે અમારી સાથે સમાજના બીજા પણ લોકો સામેલ થાય છે, જેમ કે બાળકો થાય છે, મા બાપ થાય છે, અધ્યાપકો છે, ઘણા બધા લોકો જે સમુદાયમાં નથી એ પણ અમને ટેકો આપવા આ માર્ચમાં ભેગા થાય છે. અને અમે આ અસ્તિત્વ અમારું જે છે તેનું અમે સેલિબ્રેશન કરીએ છીએ. જે પહેલાં જે પ્રાઇડ નીકળતી હતી એમાં સંખ્યા ઓછી જોવા મળતી હતી. હવે જેમ જેમ લોકોને અમારા વિશે જ્ઞાન મળે છે, કેમ કે જો આ વસ્તુ દુર્ભાગ્યવશથી આપણા એડ્યુકેશનમાં ભણાવવામાં નથી આવતી, એટલે લોકોને અમારા પ્રતિ ગેરમાન્યતાઓ છે. જેમ જેમ એ લોકોને અમે લોકો અજ્ઞાનતાથી બહાર કાઢીને અને સાચું જ્ઞાન આપીએ છીએ, જેમ જેમ અમને એ લોકો પણ અમને સ્વીકારતા થાય છે. અને હવે આજે તમે જોશો તો ગયા વર્ષ કરતાં પણ મોટી संख्याમાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. कैसा लग रहा है आप भी शामिल हुए उसमें? हाँ, मुझे अच्छा लग रहा है. Like it's very exciting to attend an like event like this in Baroda. पहले काफी लोग आते नहीं थे, अभी काफी लोग आ रहे हैं, एंजॉय कर रहे हैं. आप कैसा मानते हैं, किस तरह से देख रहे हैं आप? पहले लोग आते नहीं थे, अभी आ रहे हैं, दोनों यात्रा में जुड़ रहे हैं, एक साथ जुड़ रहे हैं. आपको कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है. It means that more people are accepting, more people want to support, and it's like it makes everyone feel safe and accepted. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.